વિજાપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે તારીખ 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન બીઆરસી ભવન વિજાપુર દ્વારા ત્રિદિવસીય કચ્છ એક્સપોઝર વિઝિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, સંસ્કૃતિ અને આનંદનો અનોખો મેળાપ સાબિત થયો હતો। પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને ભુજ ખાતે આવેલ ઐતિહાસિક પ્રાગ મહેલ અને આયના મહેલની મુલાકાત કરાવવામાં આવી। અહીં વિદ્યાર્થીઓને કચ્છના રાજવી ઇતિહાસ, શિલ્પકલા અને પ્રાચીન વારસાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ધાર્મિક પરંપરા અને સંસ્કાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓ ગોરડો ખાતે આવેલા વ્હાઇટ રણ ગોરડો પર પહોંચ્યા, જ્યાં વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવની રંગત અને કચ્છની લોક સંસ્કૃતિનો આનંદ માણ્યો હતો। સફેદ રણના અદ્ભુત નજારાએ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આગળ વધતા વિદ્યાર્થીઓને અંબેધામ, માંડવી બીચ, આશાપુરા માતાનો મઢ તેમજ જેસલ તોરલ સમાધિ જેવી પ્રખ્યાત ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત કરવામાં આવી હતી। અહીં વિદ્યાર્થીઓને લોકગાથા, ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। પ્રવાસનું વિશેષ આકર્ષણ રહ્યું મુદ્રા પોર્ટની મુલાકાત। અહીં વિદ્યાર્થીઓને પોર્ટ પર જહાજમાં માલ કેવી રીતે ચઢાવવામાં આવે છે અને ઉતારવામાં આવે છે તેનું લાઈવ નિદર્શન કરાવવામાં આવ્યું। વેપાર વાણિજ્ય, આયાત નિકાસ અને કન્ટેનર વ્યવસ્થા અંગે પ્રાથમિક માહિતી મેળવી વિદ્યાર્થીઓમાં નવી જિજ્ઞાસા જાગી હતી। 3 દિવસીય આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધતા સભર સવારનો ચા નાસ્તો તેમજ 2 ટાઈમ સ્વીટ સાથેનું ફૂલ ડીશ ભોજન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાન સાથે આનંદ અને ઉત્સાહનો પણ પૂરતો અનુભવ કર્યો। આ સમગ્ર એક્સપોઝર વિઝિટનું આયોજન વિજાપુર બીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ પટેલ અને બીઆરસી ભવનની ટીમ દ્વારા સંયુક્ત રીતે સુચારુ આયોજન સાથે કરવામાં આવ્યું હતું। ટીમે 3 દિવસ વિદ્યાર્થીઓ સાથે રહી તેમની સલામતી, સુવિધા અને આનંદનું વિશેષ ધ્યાન રાખ્યું હતું। પ્રવાસમાં સામેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા બીઆરસી ટીમના ઉત્તમ આયોજનની ખૂબ પ્રશંસા કરવામાં આવી અને સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ રીતે ત્રિદિવસીય કચ્છ એક્સપોઝર વિઝિટ વિદ્યાર્થીઓ માટે યાદગાર, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહી હતી। અમારા પ્રતિનિધિ હિતેશ પટેલનો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર।